ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમ પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી। શ્રાવણ માસમાં ઉજવાતા શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી કુલેરનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે। આ દિવસે ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી અને ઠંડા ભોજનનું સેવન કરવામાં આવે છે। સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શીતળા સાતમનું વ્રત રાખવામાં આવે છે। શીતળા સાતમના આગલા દિવસે રાંધણછઠ ઉજવાય છે। આ દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજા દિવસે ઠંડુ ભોજન આરોગવાની પરંપરા છે। મહિલાઓ રસોડાના ચૂલા સગડી સહિતના સાધનોની પૂજા પણ કરે છે। શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી લોકમાન્યતા છે। શીતળા સાતમ નિમિત્તે જાડેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આજ રોજ વિક્રમ સંવત 2082 શ્રાવણ શુક્લ પક્ષ સુદ સાતમ એટલે શીતળા માતા મંદિર જાડેશ્વર આજે પવિત્ર શીતળા સાતમના દિવસે અમારા જાડેશ્વર ગામના શીતળા માતા મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સવારથી જ ભક્તોની ભારે મહેરામણું ઉમટ્યું છે। ચારે તરફ અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે। લોકો પોતાના પરિવારના સુખ શાંતિ અને તંદુરસ્તી માટે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। સૌ ભક્તો પણ આ શીતળા અને કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ સદા બન્યા રહે। લોકોની આસ્થા અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે। આ વર્ષો પુરાણિક મંદિર છે। નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે, લોકોનો મેળાવડો જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે। કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે। દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે। સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ। મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનાઓમાં ભગવતી સદા સુખી રાખે। સૌના કાર્ય અને જે કંઈ મંડી મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે। જય સીતારામ માતા, જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય।